હા સારું પૈસાની એવી રાહ ને પૈસા નહીં મારા બેટા અને કમાવું શમોથી ઉપાધિ થઈ છે. ખેતી એ બરોબર ચાલતી નહીં, ધંધોમાં કોઈ લેવાનું નહીં. હવે સારું કરવું છું. આ ગાય બેઠી છે. ઓકે ગમે તેની ગાય રહી, આપણે વેચી મારવાથી મતલબ ને પૈસાથી મતલબ ને કોક આવો તો જુઓ ને ગ્રાહક. આ ગાય જ વેચવા દો. હારા મારો ધંધો આ એટલે જો ગાય ભેંસ વેચાતી હોય ને તો લઈ લઈએ. એટલે આ ભાઈ ઉભા પૂછવા દે ને અમને. ભાઈ જો ગાય ભેંસ કોઈ વેચાતી હોય એવું વેચવાની હે ને. હા આ રહી ગાય. આરી જ ગાય. આ રહી જ ગાય. બરોબર. બેસી પુલ તો વસેરું હે, આ વેચવાનું હે. ગાય તો કમ્પ્લીટ છે હો. ગાય એટલે ભાઈ રોજના 5 લીટર તો દૂધ એમને માલે. કમ્પ્લીટ ગાય છે અને મારકોણી નહીં કશું નહીં. ગાયમાં કોઈ ગરીબ દુર્ગુણ ગરીબ ગાય નહીં. છે ગરીબ ગાય. ગરીબ એકદમ ગાય સાહેબ. બોલો. તો એમ કરીએ હા કેટલી કિંમત રાખીએ. જો મેં કિંમત આ તો તમે મને હારા મને લાગ્યા ને એટલે મેં 25,000 ઠરાવી છે. 25,000 તો સારી કહેવાય યાર. 25,000 એટલે હારા મારી કિંમત આવી. 25,000 ની કોઈ ગાય આવી નહીં મળે તમને. જુઓ કેટલું દૂધ આલે. રોજના 5 લીટર તો 1 ટંકનું ખરું છે યાર. ઓહો તો સારું કહેવાય. હારા મારી ગાય છે કહું. તો ખોમી ના આવવી જોઈએ. કોઈ ખોમી નહીં. ગાય એટલે ગરીબ ગાય જેવી છે. ખોમી હોત પાછી આલી જોઈએ. અલ્યા કોઈ ખોમી નહીં. ચોખ્ખું કહું છું આવી ગાય તમને ચોય મળશે જ નહીં. તમે તાર બોનું હાલ દો ને તમે શું ટાજો લાવો. બોનું લાવો હેડો. 2 3 4 5 6 7 8 9 10 લાવો 10 આલે એટલે મારા 15 આપવાના છે. 15 તમારે આપવાના રહ્યા. તમે ગમે ત્યારે આવો અને તમારા ગાય હવે બેઠી છે, હું હાજર હોય કે ના હોય તમારે ગાય લઈ જવાય. હું તમને ફોન કરી ના હોય. હા તમે તાર ફોન કરીને આવજો. બોલો ફોન નંબર બોલો અર્થાન. ફોન લો 99 258 67 941. બરોબર. સારું સારું. ચાલો હવે તમે તાર જો વાત બધો ની ચિંતા નહીં કોઈ. આ ગાય આસ્તી તમારી. સારું સારું. કોઈ ચિંતા રાખ્યા કરજો તમે. હા હા કાળો દોરો બોધેલો હા કમ્પ્લીટ. કાળો દોરો બોધેલો છે ગાય ચિંતા. એટલે 4 ગાયો બોધી હતી. આ 2 ગાયો મારી બેટી ક્યાંક ફરવા જઈ લાગે. હા 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 એ મારા ગાયો તો કમ્પ્લેટ ખાઈને બેઠી છે. આમાં મોડા ધોવાનું થાય એટલે ચારો નાખું. બરાબર. સરસ 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 સરસ. 15,000 રૂપિયા આપી આવું ને ગાય લેતો આવું બાકી હીધે. એ ભાઈ આ ગાયના માલિકને બોલાવો કે. એટલે આ ગાયનો માલિક હું પોતે જ છું ભાઈ. હું પોતે. તારે એટલે શી વાત કરો તમે યાર. અરે આ ગાયો મારી, આ ગાડી મારી અને આ બાજુમાં મારે રહેવાનું. એટલે પણ આ ગાયનો માલિક તો બીજો તો યાર. ગાયનો માલિક તો હું છું યાર, હું પોતે જ. એટલે નહીં 2 દાડા મોરી જ મેં બોનું આલ્યું 10,000 રૂપિયા આ કાળી દોરાવાળી ગાયનું. કોને આપ્યું બોન? હું માલિક છું ને તમે બોનું કોને આપ્યું? એ ભાઈએ મને ફોન નંબર આપ્યો 10,000 રૂપિયા મેં આલ્યા અને 15,000 રૂપિયા આલ્યું એટલે આ ગાય મારી હે યાર. અલ્યા ભાઈ અસલ માલિક હું છું. તમે ફોન નંબર લગાવો, પૂછો એ કોણ છે. એટલે યાર ના હોય આવું કદી ખોટું ના બોલો કોઈ. ખોટું માલિક ઉભારો બોલ. સનનું ઉભારો. એટલે આ તો અસ્તિત્વમાં જ નહીં. હા તો ફ્રોડ નંબર હોય યાર. અલ્યા. માલિક હું છું ને તમને ગાય મારી વેચી એટલે ભાઈએ રૂબરૂ નંબર આપ્યો તો મને યાર. અરે ના હોય. મારી ગાય આ 2 એક પેલી બેઠી ભાઈ અને ચોથી એક ચરવા જઈ. અલ્યા. આ માલિક હું છું. તમે મને એવું લાગે છે કે ભાઈ સોસાયટીમાં એકલા હશો ને છેતરી ગયા લાગો. હવે હું એકલો હતો ને આપણો ભાઈ ઉભો હતો તે મુકા ગાયનો માલિક એનું મેં કીધું કે હું માલિક છું. ના, અમારા વાળાની જગ્યામાં આ ગાયો અમારી પોતે. એટલે આ તો મને છેતરી ગયો અમારો બેટો 10,000 રૂપિયા લઈ ગયો. તમારે ધ્યાન રાખવું પડે ને અને ભાઈ. કહેતો હતો કે 200 રૂપિયા બોનસ ખત નહીં ચાલે. હું કીધું 200 રૂપિયા લ્યો કે ના ચાલે. તો કેટલા લીધા? 10,000 રૂપિયા લીધા 10,000 રૂપિયા. અને થોડી સસ્તી આલી મને 25,000 માં ચાલી ગયા. કેટલા? 25,000 આ 25,000 ની ગાય છે યાર. હા તાર આ ગાયની કિંમત તમને યાર તમને કિંમત કરતા આવડે છે? એટલે અત્યારે આ તો યાર મને ફાયદામાં થતું હતું હું તો અરે લોચી. શું યાર તમે, હું માલિક છું. અમારે વેચવાનું નથી હો ગાયો ભાઈ. એટલે હા, અમારે તો આનું ખવડાવીએ પીવડાવીએ અને જે દૂધ આવે ને હા. એ વેચીએ. એટલે આ લૂંટી યાર ઉપર શું પેલા યાર? ભાઈને પકડવું થઈ ને. હારું આ માણસો બધા છે થઈ ગયા.